નમો દોરે સૌહરિહંતાનમ નમો દોરે સૌદાનમ નમો દોરે સૌઆયર્યાન નમો દોરે સૌજયાનમ નમો દોરે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવનિર્ધનિદાતા पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 37 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો થયો છે. હવે આજે 38મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 38. કમ્માણમ ફલમ એકો એકો કજજમ તુ નાણમદ એકો ચેદયદી જીવ રાશિ ચેદગ ભાવેણ તિરિહેણ. સંસ્કૃતમાં ગાથા છે. કર્મણા ફલમ એક એક કાર્યમ તુ જ્ઞાનમ અથૈક ચેતયતિ જીવ રાશિ ચેતક ભાવેન ત્રિવિધેન. ગુજરાતીમાં ગાથા છે. ત્રણવિધ ચેતક ભાવથી કો જીવરાશિ કાર્યને, કો જીવરાશિ કર્મફળને, કોઈ ચેતે જ્ઞાનને. અન્વયાર્થમાં કહે છે કે ત્રિવિધેન ચેતક ભાવેન, ત્રિવિધ ચેતક ભાવ વડે એક જીવરાશિ કર્મણા ફલમ, એક જીવરાશિ કર્મોના ફળને, એક તુ કાર્યમ, એક જીવરાશિ કાર્યને, અથ એક જ્ઞાનમ ચેતયતી, અને એક જીવરાશિ જ્ઞાનને ચેતે વેદે છે. શું કહે છે કે ત્રિવિધ, ત્રણ પ્રકારે ચેતક ભાવ વડે જીવમાં ચૈતન્ય ગુણ છે અને એ ગુણનું પરિણમન સતત ચાલી રહ્યું છે. એનો ચેતના ગુણ, એને કારણે એને ચેતના છે. તો ત્રણ પ્રકારની ચેતના સંસાર પર્યાયમાં છે, એટલે એની ચેતના કઈ રીતે હોય એની વાત પણ લીધી, અને સિદ્ધ ભગવાનને ચેતના છે તો એ કઈ રીતે હોય એની વાત પણ લીધી. સંસાર અવસ્થાની અંદર જે સ્થાવર જીવો છે એની વાત પણ લીધી છે, અને જે ત્રસ્ત જીવો છે એની વાત પણ લીધી છે. તો અહીંયા કહે છે કે ત્રિવિધ, ત્રણ પ્રકારે ચેતક ભાવ વડે જીવરાશિમાં એક જીવરાશિ એવી છે કે એક જીવરાશિ કર્મોના ફળને, બીજી એક જીવરાશિ કાર્યને, અને એક જીવરાશિ જ્ઞાનને ચેતે છે, વેદે છે. હવે એ ત્રણ પ્રકારની જીવરાશિ લીધી અને એનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં કર્યો છે. તો આપણે ટીકા લઈએ છીએ. ટીકામાં અહીંયા શરૂઆતમાં જ કહે છે કે આ ચેતૈતૃત્વ ગુણની વ્યાખ્યા છે. નીચે ફૂટનોટમાં પંડિતજીએ સ્પષ્ટતા કરી છે. ચેતૈત્વ, ચેતૈત્વ એટલે ચેતૈતાપણું, ચેતનારપણું, ચેતકપણું. ચેતકપણું અથવા તો ચેતનારપણું અથવા તો ચેતૈતાપણું કોને હોય કે જેને ચેતના ગુણ છે એને, એટલે જીવને આવું ચેતકપણું હોય છે. તો એવું ચેતકપણું ત્રણ પ્રકારે છે. અહીંયા
શબ્દ મૂક્યો છે ચેતયતૃત્વ ગુણની વ્યાખ્યા છે. તો ચેતના ગુણની વ્યાખ્યા છે એમ ના કહેતા ચેતયતૃત્વ ગુણની વ્યાખ્યા છે એમ શા માટે કહ્યું? તો એ છે કે ચેતના ગુણનું વર્ણન અહીંયા નથી. ચિતિશક્તિ સમયસારમાં પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને વર્ણવી છે. તો એવો ચેતના ગુણ જીવમાં છે, એ ચેતના ગુણનું વર્ણન આ નથી. અહીંયા તો એ ચેતના ગુણને ધારનારો જે જીવ છે એ જીવનું ચૈતન્ય પ્રમાણપણે, એ જીવનું ચેતનપણે કેવું પરિણમન છે એની વાત છે. એટલે ચેતયતૃત્વ એમ શબ્દ મૂક્યો છે. એનો અર્થ એ થાય છે કે ચેતયતાપણું અથવા ચેતનારપણું, જે ચેતનાર છે એ જીવ છે, જેને ચૈતન્ય ગુણનું અંદરમાં શક્તિ રૂપે પરિણમન ત્રિકાળ એક સરખું ચાલી રહ્યું છે, પણ એની ચેતના વર્તમાન પર્યાય પ્રમાણે કેવી છે એની વાત કરી છે. એટલે અહીંયા ચેતયતૃત્વ ગુણની વ્યાખ્યા છે એમ આચાર્ય ભગવાને કહ્યું છે. બીજી રીતે કહીએ તો પ્રગટ ચેતના જીવને કેવી હોય છે એની વાત કરી છે. જીવાસ્તિકાયની વાત છે, તો જીવાસ્તિકાયને આ પ્રગટ ચેતના કયા પ્રકારે હોય છે એ વાત લીધી છે. તો ટીકામાં કહે છે કે કોઈ ચેતયતાઓ અર્થાત આત્માઓ તો જે અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન છે અને જેનો પ્રભાવ શક્તિ અતિ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી વિડાઈ ગયો છે, એવા ચેતક સ્વભાવ વડે સુખ દુઃખ રૂપ કર્મ ફળને જ પ્રધાનપણે ચેતે છે. કારણ કે તેમને અતિ પ્રકૃષ્ટ વીર્યાંતરાયથી કાર્ય કરવાનું એટલે કે કર્મ ચેતના રૂપે પરિણમવાનું સામર્થ્ય નષ્ટ થયું છે. જો મૂળ ગાથાની અંદર કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે જીવરાશિમાં એક જીવરાશિ કર્મોના ફળને ચેતે છે. પહેલી વાત એ લીધી. તો આ પહેલી વાતને અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને વિસ્તારપૂર્વક સમજાવી. કર્મોના ફળને ચેતે છે એવો એક જીવરાશિ છે. તો કે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કે કોઈ ચેતયતાઓ એટલે કે એવા જીવો, જીવરાશિ, એવા આત્માઓ તો શેને ચેતે છે? તો કે છે કે એ કર્મફળને જ પ્રધાનપણે ચેતે છે. કેવા કર્મફળને પ્રધાનપણે ચેતે છે? તો કે છે કે સુખ દુઃખ રૂપ કર્મફળને જ પ્રધાનપણે ચેતે છે. હવે એમાં પછી આગળ એ રીતે વિશેષણો મૂકીને વાત લીધી કે આ જીવરાશિ, આ આત્માઓ કે જે કર્મફળને જ પ્રધાનપણે ચેતે છે એવા જીવો, એમને શું છે? તો કે છે કે એમને અતિ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી એમની શક્તિઓ બીડાઈ ગઈ છે. એવા છે એટલે એ કર્મફળને ચેતે છે અને કર્મ ચેતના રૂપે પરિણમવાનું સામર્થ્ય એમને નષ્ટ થયું છે. એટલે કે હવે એવું સામર્થ્ય અત્યારે નથી. અત્યારે આ પર્યાયમાં એવું સામર્થ્ય કર્મ ચેતના રૂપે પરિણમવાનું સામર્થ્ય નથી. આ જે વાત કરવામાં આવી છે એ સ્થાવર એકેન્દ્રિય ની વાત કરવામાં આવી છે, નિગોદના જીવોની વાત કરવામાં આવી છે કે એમને કર્મફળ ચેતના છે પણ કર્મ ચેતનાનું સામર્થ્ય નથી. કર્મ ચેતના એટલે કે કર્મ
એટલે કાર્ય કરવાની ચેતના. હવે આમ પણ જોવા જઈએ તો જીવ ક્યાં પરના તો કામ કરે છે, પરના કાર્ય તો આમાં એ કરતો જ નથી, પણ એની ચેતના એવી છે કે હું પરનું કાર્ય કરું છું, મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ હું કરું છું. એવો કરવા રૂપ જે ભાવ સતત કરે છે ને સંસાર પર્યાયમાં, કોણ કરે છે? આ બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સંગની સુધીના બધા જીવો. તો એવો જે ભાવ કરે છે, એવી એમની જે ચેતના છે એ કર્મ ચેતના છે. પણ વાસ્તવમાં એ પણ એમાંના કોઈ ખરેખર બીજાનું કાર્ય તો કરતા નથી. એ પછી મનુષ્ય હોય કે બે ઇન્દ્રિય વાળા હોય, દેવ હોય કે નારકી હોય કે ત્રણ ઇન્દ્રિય હોય, એમાં કોઈ પણ ખરેખર વાસ્તવમાં એ પરના કાર્યો તો કરતા જ નથી. કર્મ ચેતના એટલે કઈ બીજાના કાર્યો કરે છે એમ નથી, પણ એમને એવી ચેતના છે કે અમે બીજાનું કાર્ય કરી શકીએ છીએ, અમે બીજાનું કાર્ય કરીએ છીએ, અમારે બીજાના કાર્યો કરવા છે, એમ જ વ્યસ્તતા રહે છે. એવા ભાવે વ્યસ્તતા રહે છે એ કર્મ ચેતના. કર્મ એટલે કાર્ય બીજાનું કરે છે એમ વાત તો છે જ નહીં, પણ આવી જે કર્મ ચેતના એ આ એકેન્દ્રિય અને નિગોદના જીવોને નથી, પણ માત્ર એમને કર્મ ફળ એટલે કે ભોગવવાનું એવી ચેતના છે. પોતે આ દુઃખને ભોગવે છે એવી એમને ચેતના છે. એટલે એવી ચેતના શા માટે છે એનું કારણ આપ્યું. તો અહીંયા એમ કહ્યું કે કોઈ ચેતિકાઓ અર્થાત આત્માઓ તો જે અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન છે અને જેનો પ્રભાવ શક્તિ અતિ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી પીડાઈ ગયો છે. એટલે પોતાનો જ્ઞાનનો સ્વભાવ છે એ જ્ઞાનાવરણથી પીડાઈ ગયો છે, એટલે કે જ્ઞાનનો અતિ અલ્પ ઉઘાડ છે, નૈવત ઉઘાડ છે. પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ એને વિશે એમ કે છે કે જ્ઞાનાવરણથી પીડાઈ ગયો છે, અતિ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી. એટલે જ્ઞાનાવરણ કૃષ્ણાવરણી આદિ જે કર્મો જે છે એ એવા છે કે જેને કારણે એમને જ્ઞાન દર્શનનો સ્વભાવ અતિ અલ્પ પ્રમાણમાં ઉઘડ્યો છે. વળી પ્રકૃષ્ટ મોહથી મલિન છે, મિથ્યાત્વ પણ ગાઢું છે. તો એવા એ જીવો, એવો એ જીવરાશિ, એવા કેટલાય આત્માઓ છે, એવા એમની ચેતના કેવી છે? તો કે છે કે એવા એ ચેતક સ્વભાવ વડે સુખ દુઃખ રૂપ કર્મ ફળને જ પ્રધાનપણે ચેતે છે. કર્મ ફળને જ પ્રધાનપણે ચેતે છે, એટલે કે એમને કર્મ ચેતના બિલકુલ છે જ નહીં એમ નથી કહેવું, પણ પ્રધાનપણે તો કર્મ ફળને જ ચેતે છે. અને કર્મ ચેતનાને કેમ ચેતતા નથી તો એનું કારણ આપ્યું કે કારણ કે તેમને અતિ પ્રકૃષ્ટ વીર્યાંતરાયથી કાર્ય કરવાનું સામર્થ્ય નષ્ટ થયું છે. વીર્ય બિલકુલ ઉલસતું નથી. એવા અંતરાય કર્મનો પણ ગાઢ ઉદય વર્તે છે, એટલે એમને વીર્યાંતરાયથી કાર્ય કરવાનું એટલે કે કર્મ ચેતના રૂપે પરિણમવાનું સામર્થ્ય એ વખતે નથી. હવે આ બધા વ્યવહારના કથન છે. આમાં જે કર્મોની વાત આવી, જ્ઞાનાવરણીની વાત આવી, મોહનીયની વાત આવી અને આ અંતરાય કર્મની પણ વાત આવી. તો એ બધું તો એમાં નિમિત્ત કારણ છે. ખરેખર તો જીવની એવી યોગ્યતા છે એટલે કર્મફળને ભોગવે છે, પ્રધાનપણે મુખ્યપણે એને ભોગવે છે. અને એમને કર્મ ચેતના નથી, જ્ઞાન ચેતના નથી. મુખ્યપણે આ જ છે કર્મફળ.
તો આ એક પ્રકાર લીધો જીવરાશિનો, એક પ્રકાર કે જેને આવી ચેતના છે. હવે બીજા ચેતયિતાઓની વાત છે. કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે એક જીવરાશિ કાર્યને ચેતે છે. આ બીજાની વાત ચાલે છે. પહેલાની વાત પૂરી કરી કે એક કર્મોના ફળને ચેતે છે. હવે આ બીજો જીવરાશિ છે તે કાર્યને ચેતે છે, એટલે કે કર્મ ચેતનાને મુખ્યપણે ચેતે છે. પણ એનો અર્થ એમ નથી કે કર્મ ચેતનાને ચેતે છે તો કર્મફળ એમને હોતા નથી, એમ નહીં. કર્મફળની સાથે જ એક કર્મ ચેતનાને મુખ્યપણે ચેતે છે, એટલે ભોગવવાનું તો છે જ, ભોગવવાના ભાવ સાથે એને કરવાનો ભાવ ઉત્કૃષ્ટપણે રહ્યો છે. ખૂબ ખૂબ એવો ભાવ રહ્યો છે, કરતા ભાવ, કાર્ય કરું કરું કરું, કાંઈ કરી શકતો નથી પણ એવો ભાવ એની મુખ્યતા છે. જીવન પર્યંત આ કરું ને તે કરું, એવું જ જેને છે એની અહીંયા વાત લીધી છે. તો એ બધા ત્રસ્ત જીવો છે, સંસાર પર્યાયમાં રહેલા બધા ત્રસ્ત જીવો છે. તો એમાં કહે છે કે બીજા ચેતયિતાઓ અર્થાત આત્માઓ જે અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન છે, આ પણ મોહથી મલિન છે, એ પણ પ્રકૃષ્ટ મોહથી મલિન છે. એમને પણ મિથ્યાત્વનો એવો ઉદય, ગાઢ ઉદય વર્તે છે, અને જેનો પ્રભાવ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી વિડાઈ ગયો છે. હવે અહીંયા એક સ્પષ્ટતા લીધી છે પંડિતજીએ, કે છે કે પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી વિડાઈ ગયો છે એવું આ બીજા પ્રકારના ચેતયિતાઓ માટે પણ કહ્યું અને પહેલા પ્રકારના માટે પણ કહ્યું, પણ એમાં થોડોક ફેર છે. ત્યાં પણ એમ કહ્યું ને કે પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી એમનો જ્ઞાન સ્વભાવ વિડાઈ ગયો છે, જેમનો પ્રભાવ અતિ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી વિડાઈ ગયો છે, એમ પહેલા પ્રકારના જીવો માટે લીધું. અને આ બીજા પ્રકારને માટે પણ અહીંયા એ વાત લીધી કે પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી જેમનો પ્રભાવ વિડાઈ ગયો છે. તો એની સ્પષ્ટતા અહીંયા લીધી છે કે કર્મ ચેતનાવાળા જીવને જ્ઞાનાવરણ પ્રકૃષ્ટ હોય છે અને કર્મ ફળ ચેતનાવાળાને અતિ પ્રકૃષ્ટ હોય છે. કર્મફળ ચેતનાવાળા એટલે પેલા એકેન્દ્રિય અને નિગોદના જીવો કે જેમને માત્ર કર્મફળ ચેતના છે, એની જ મુખ્યતા છે. એમને પણ આ જ્ઞાનાવરણ કર્મ છે એની અસર નીચે છે એવું બતાવવું છે. તો કે છે કે એમને અતિ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી એમનો જ્ઞાન સ્વભાવ વિડાઈ ગયો છે. જો અહીંયા વ્યવહારના કથન છે, ખરેખર તો કર્મ જે છે એ તો નિમિત્ત કારણ છે, પણ એમની એ સમયની એવી યોગ્યતા છે કે એમનો જ્ઞાન સ્વભાવ નો ઉઘાડ અતિ 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 અલ્પ છે. અને અહીંયા આ બીજો પ્રકાર લીધો, એમાં પણ એમને પણ જ્ઞાનાવરણ પ્રકૃષ્ટ જ હોય છે, એમને પણ હોય છે, પણ પેલા જે માત્ર કર્મફળ ચેતનાવાળા જે છે એના કરતા એમને એ ઓછું છે, એટલે કે જ્ઞાનનો ઉઘાડ થોડો વધારે છે. એટલે પંડિતજીએ સ્પષ્ટતા કરી કે કર્મ ચેતનાવાળા જીવને જ્ઞાનાવરણ પ્રકૃષ્ટ હોય છે અને કર્મફળ ચેતનાવાળાને અતિ પ્રકૃષ્ટ હોય છે. કર્મફળ ચેતનાવાળા એટલે પેલા નિગોદના અને એકેન્દ્રિય જીવો, અને કર્મ ચેતનાવાળા છે એમ કહ્યું એટલે આ બે ઇન્દ્રિયથી માંડી અને સંઘની પંચેન્દ્રિય સુધીના જીવો. તો બીજા પ્રકારની વાત ચાલે છે, એમાં એમ કે છે કે બીજા ચેતયિતાઓ અર્થાત આત્માઓ જે અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન છે અને જેનો પ્રભાવ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી વિડાઈ ગયો છે. મોહમાં તો અતિ પ્રકૃષ્ટ લીધું છે, પણ અહીંયા જ્ઞાનાવરણમાં પ્રકૃષ્ટ લેવામાં આવ્યું છે. ત્યાં પહેલા પ્રકારની અંદર જ્ઞાનાવરણની અંદર અતિ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણ લીધું હતું, અને અહીંયા બીજા પ્રકારમાં જ્ઞાનાવરણમાં પ્રકૃષ્ટ લીધું છે. મોહની અંદર તો બંનેમાં અતિ પ્રકૃષ્ટ લેવામાં આવ્યું છે. તો આ બીજા પ્રકારના જીવો, આ જીવ રાશિના જીવો
કે જેનો પ્રભાવ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી વિડાઈ ગયો છે અને અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન છે, એવા ચેતક સ્વભાવ વડે ભલે સુખ દુઃખ રૂપ કર્મફળના અનુભવથી મિશ્રિતપણે પણ કાર્યને જ પ્રધાનપણે ચેતે છે, કારણ કે તેમણે થોડા વીર્યાંતર રાયના ક્ષયોક્ષમથી કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે. એમને આ કર્મફળ ચેતના તો છે કે એવા ચેતક સ્વભાવ વડે ભલે સુખ દુઃખ રૂપ કર્મફળના અનુભવથી મિશ્રિતપણે, પણ મુખ્યપણે શું છે? મુખ્યપણે જે છે એ તો આ કર્મ ચેતના છે. એટલે એવા એ જીવો કર્મફળના અનુભવ સહિત કર્મ ચેતનાને જ પ્રધાનપણે, કાર્યને જ પ્રધાનપણે ચેતે છે, ફળને ભોગવે છે. પણ અહીંયા મુખ્યતા શેની છે? કરવાની, કાર્યની મુખ્યતા લીધી છે, કર્મ ચેતનાની મુખ્યતા લીધી છે. કર્મફળ છે, સુખ દુઃખ રૂપ કર્મફળના અનુભવથી મિશ્રિતપણે પણ કાર્યને જ પ્રધાનપણે ચેતે છે, કારણ કે તેમણે થોડા વીર્યાંતરના ક્ષયોક્ષમથી, એમને થોડું જે અંતરાય કર્મ છે એ મોડું થોડું પડ્યું છે, એટલે એમને કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે. પહેલા પ્રકારની અંદર એમ લીધું હતું કે પ્રકૃષ્ટ વીર્યાંતર રાય કાર્ય કરવાનું, કર્મચેતના રૂપે પરિણમવાનું સામર્થ્ય નષ્ટ થયું છે. અતિ પ્રકૃષ્ટ વીર્યાંતરાયથી કાર્ય કરવાનું સામર્થ્ય નષ્ટ થયું છે, એમ પહેલા પ્રકારમાં લીધું હતું. કેમ કે એમને એવો અંતરાય કર્મનો ઉદય છે, એટલે એ તો વ્યવહારમાં એનું કથન થયું, પણ એમની દશા એવી છે, વીર્ય જરાય ભૂલશું નથી. જ્યારે અહીંયા બીજા પ્રકારની અંદર થોડા વીર્યાંતર રાયના ક્ષયોક્ષમથી એમને કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે. છતાંય કંઈ બીજાનું કાર્ય કરે છે એમ તો છે જ નહીં, બીજાનું કાર્ય કરી શકતા નથી, પણ એવો ભાવ કરે છે, કરુનો ભાવ કરે છે. તો એમને આ બીજા પ્રકારના છે, એને મુખ્યપણે કર્મચેતના છે અને સાથે જ એમને કર્મફળ ચેતના પણ છે. આ બીજા પ્રકારના જીવરાશિની વાત રહી. હવે ત્રીજા પ્રકારનો જીવરાશિ લીધો છે, તો એમાં કે છે મુકુંદાચાર્ય ભગવાન કહે છે કે એક જીવરાશિ જ્ઞાનને ચેતે છે, વેદે છે. અને એનો અહીંયા અર્થ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યો છે કે વળી બીજા ચેતયતાઓ અર્થાત આત્માઓ જેમાંથી સકળ મોહ કલંક ધોવાઈ ગયું છે, એટલે મોહનીયનો પૂર્ણપણે નાશ થયો છે, મોહનીય કર્મનો ક્ષય થયો છે, જેમાંથી સકળ મોહ કલંક ધોવાઈ ગયું છે, મિથ્યાત્વ સંપૂર્ણપણે ગયું છે, અને સમસ્ત જ્ઞાનાવરણના વિનાશને લીધે જેનો સમસ્ત પ્રભાવ અત્યંત ખીલી ગયો છે. જ્ઞાનાવરણ થયું એટલે સાથે દર્શનાવરણ પણ સમજી લેવાનું. તો એવા એ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય એવા કર્મ કે જે ખરેખર તો નિમિત્ત કારણ છે, તો એનો નાશ થયો છે, એનો ક્ષય થયો છે. એટલે કે જીવની એવી ઉત્કૃષ્ટ દશા થઈ છે, જ્ઞાન દર્શનની ઉત્કૃષ્ટ દશા છે, જ્ઞાન દર્શનની પ્રગટ અવસ્થા ઉત્કૃષ્ટ થઈ છે. એને લીધે જેનો સમસ્ત પ્રભાવ અત્યંત ખીલી ગયો છે. મોહનીયની વાત લીધી, જ્ઞાનાવરણી દર્શનાવરણીની વાત લીધી, અને હવે આગળ કહે છે કે એવા ચેતક સ્વભાવ વડે જ્ઞાનને જ, કે જે જ્ઞાન પોતાથી અવ્યતિરિક્ત સ્વાભાવિક સુખવાળું છે તેને જ ચેતે છે. એ જ્ઞાનને જ ચેતે છે, અને પછી કહે છે કે જે જ્ઞાન પોતાથી અવ્યતિરિક્ત સ્વાભાવિક સુખવાળું છે તેને જ ચેતે છે. અવ્યતિરિક્ત સ્વાભાવિક સુખવાળું,
ફૂટનોટમાં અર્થ આપ્યો છે અને આ અવ્યતિરિક્ત શબ્દ તો ઘણી વાર આવી ગયો છે. અવ્યતિરિક્ત એટલે અભિન્ન. અભિન્ન કોનાથી અભિન્ન છે? પોતાથી. અવ્યતિરિક્ત અહીંયા કહે છે ને કે અવ્યતિરિક્ત સ્વાભાવિક સુખ વાળું છે તેને જ ચેતે છે. એટલે અભિન્ન સ્વાભાવિક સુખ જ્ઞાનથી અભિન્ન છે. સ્વાભાવિક સુખ જ્ઞાનથી અભિન્ન છે, જ્ઞાનથી જુદું નથી. તેથી જ્ઞાન ચેતના સ્વાભાવિક સુખના સંચેતન અનુભવન સહિત જ હોય છે. પંડિતજી બહુ સ્પષ્ટતા કરી દીધી છે. જ્ઞાન અને સુખ એ ખરેખર જોવા જઈએ તો એ અભિન્ન જ હોય. કેમ કે સુખની અનુભૂતિ જે થાય છે એ જ્ઞાનમાં થાય છે. જ્ઞાન વિના કઈ સુખ અનુભવાય એમ હોતું નથી. એટલે સ્વાભાવિક સુખ એટલે પોતાનો સુખનો સ્વભાવ છે, સુખનો ગુણ છે, એનું પરિણમન ચાલી રહ્યું છે. એટલે એ સ્વાભાવિક સુખ છે. એ સુખ જ્ઞાનથી અભિન્ન છે, જ્ઞાનથી જુદું નથી. તેથી જ્ઞાન ચેતના સ્વાભાવિક સુખના સંચેતન, સ્વાભાવિક સુખના અનુભવ સહિત જ હોય. એવો અનુભવ એમાં હોય. શું કહે છે? અવ્યતિરિક્ત અભિન્ન એ તો માત્ર શબ્દાર્થ કર્યો. પછી મૂળ વાત તો આ લેવી છે કે સ્વાભાવિક સુખ જ્ઞાનથી અભિન્ન છે. તેથી જ્ઞાન ચેતના સ્વાભાવિક સુખના સંચેતન અનુભવન સહિત જ હોય છે. કોઈ એમ કહે કે સમ્યક જ્ઞાન થયું છે અને પછી સુખનો અનુભવ નથી, તો એ વાત બને જ નહીં. એ બંને જુદા નથી, અભિન્ન છે. સુખ હોય અને સુખનો અનુભવ પણ થાય જ. કોઈ કહે છે કે અમને સુખનો અનુભવ થયો અને અમને જ્ઞાન નથી, તો એ વાત પણ એમ બરાબર નથી. એમ પણ હોય નહીં. સમ્યક દર્શન થતા એમ કહેવાય કે એને સમ્યક જ્ઞાન થયું, પણ એ વખતે એની અનુભૂતિમાં એને સુખનો અનુભવ હોય છે. સાચા સુખનો અનુભવ હોય છે, સ્વાભાવિક સુખનો અનુભવ હોય છે. તો અહીંયા કહે છે કે જે જ્ઞાન પોતાથી અવ્યતિરિક્ત સ્વાભાવિક સુખવાળું છે તેને જ ચેતે છે. કારણ કે તેમણે સમસ્ત વીર્યાંતરાયના ક્ષયથી અનંત વીર્યને પ્રાપ્ત કર્યું હોવા છતાં તેમને વિકારી સુખ દુઃખ રૂપ કર્મફળ નિર્જરી ગયું છે અને કૃત્યપણું થયું છે. અર્થાંત કાંઈ કરવાનું લેશ માત્ર પણ રહ્યું નથી. જો આ કેમ લખવું પડ્યું કે મોહની કર્મ તો સંપૂર્ણપણે ગયું, જ્ઞાનાવરણી દર્શનાવરણી ગયા, બરાબર છે. હવે ચોથું ઘાતી કર્મ અંતરાય. તો એ અંતરાય કર્મ જાય એટલે ખરેખર તો અગાઉના બે જીવરાશિ માટે તો એ રીતે લીધું કે એને અંતરાય કર્મને કારણે એને કર્મ ચેતના નથી અથવા ઓછી છે, એ રીતે વાત આવી. અને અહીંયા હવે અંતરાય કર્મ પણ પૂર્ણપણે ગયું હોય તો પછી એમને કર્મ ચેતના હોવી જોઈએ. તો અહીંયા સ્પષ્ટતા કરી કે ના, ભલે હવે વીર્યાંતરાય કર્મનો ક્ષય થયો છે એટલે કોઈ હવે અંતરાય બિલકુલ રહ્યો નથી અને પૂર્ણપણે વીર્ય ઉલસ્યું છે. એમ હોવા છતાં એમને હવે કર્મ ચેતના નથી. તેમને વિકારી સુખ દુઃખ રૂપ કર્મફળ નિજરી ગયું છે અને અત્યંત કૃત્યપણું થયું છે. અર્થાત હવે કાંઈ કરવાનું લેશ માત્ર પણ રહ્યું નથી. એટલે વીર્ય ઉલસે છે એટલે કર્મ ચેતના હોવી જોઈએ એમ ના સમજવું. કેમ કે પહેલો બોલ છે એમાં વીર્ય ઉલસતું નથી અને બીજા બોલની અંદર એનો ક્ષયોક્ષમ છે એટલે અંતરાય કર્મનો ક્ષયોક્ષમ છે એ વાત લીધી એટલે ત્યાં કર્મ ચેતના લીધી. તો અહીંયા પણ એવી રીતે પૂર્ણપણે અંતરાય કર્મ ગયું હોય તો પછી પૂર્ણપણે અંતરાય કર્મ ગયું છે તો એમને ભોગવવું કે કરવું
હવે તો પૂર્ણપણે થાય. તો એ છે કે એ કૃત્ય થયા છે તો હવે કાંઈ કરવાનું રહેતું જ નથી. કૃત્ય થયા છે તો હવે કરવાનું કાંઈ રહેતું જ નથી. અને ભોગવવાની વાત લીધી, અંતરાય ગયું છે તો ભોગવવામાં શું છે તો કે ભોગવવાનું પણ હવે રહેતું નથી. વિકારી સુખ દુઃખ રૂપ કર્મ ફળ નિર્જરી ગયું છે. એટલે ન તો એવું ભોગવવું છે કે ન તો એવું કરવું છે. એ પોતે કૃત્ય થયા છે, પોતે પોતાના જ્ઞાન આનંદને જ અનુભવી રહ્યા છે. આ ત્રીજા પ્રકારના જીવરાશિ એટલે સિદ્ધ ભગવાન. વાત લીધી સિદ્ધોને આમ છે. હવે અહીંયા 4 કર્મની અપેક્ષાએ વાત લીધી છે તો આ વાત અપેક્ષાથી હરિયન પરમેશ્વરને પણ લાગુ પડે છે, કેમ કે એમને પણ 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે. તો આ રીતે આ 38મી ગાથાની ટીકા થઈ. હવે એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે રીતે કર્યો છે એને આપણે સમજીએ અને પ્રયોજનભૂત વાત એમાંથી પકડીએ. પ્રવચન પ્રસાદ ભાગ 1, પાના નંબર 202. વીર સંવત 2478 ફાગણ સુદ છઠ રવિવારનું પ્રવચન છે. ગુરુદેવ કહે છે કે એક જીવરાશિ કર્મોના નિમિત્તને સુખ દુઃખ રૂપે વેદે છે. પહેલા પ્રકારના જીવરાશિની વાત છે. શું કહે છે કે એક જીવરાશિ કર્મોના નિમિત્તને સુખ દુઃખ રૂપે વેદે છે. આવા જીવો અનંતા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરો, વનસ્પતિ આદિ જીવો, એટલે આ સ્થાવર જીવો 5 પ્રકારના, બટાટા, શક્કરકંદ આદિ કંદમૂળના જીવો, એટલે એ નિગોદના જીવો, એ હરખ શોકને વેદે છે, સુખ દુઃખ વેદે છે. હવે આમાં સુખની તો વાત કેવડી ગમે છે, દુઃખને વેદે છે. મુખ્યપણે તો દુઃખને જ વેદે છે. બટાટાની એક નાની કટકીમાં અસંખ્ય શરીરો છે અને એક શરીરમાં અનંતા આત્મા છે. સ્થાવર જીવો સુખ દુઃખને વેદે છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છોડી હરખ શોકને વેદે છે. ત્યાં રાગ દ્વેષના કર્તાપણા રૂપ કર્મ ચેતનાની મુખ્યતા નથી, પણ ગૌણતા છે. તેથી હરખ શોકને મુખ્યપણે વેદે છે, એટલે કે કર્મફળ ચેતના મુખ્ય છે એમ કહ્યું છે. જે નિત્ય નિગોદનો જીવ હજી સુધી વ્યવહાર રાશિમાં આવ્યો નથી પણ અનાદિકાળથી ત્યાં છે, તે કોઈ કર્મને લીધે ત્યાં છે એમ નથી, પણ તે જીવાસ્તિકાયનો એવો પર્યાય સ્વભાવ છે. આ સ્પષ્ટતા કરવી. કોઈ કર્મને લીધે ત્યાં છે એમ નહીં, જીવાસ્તિકાયનો પર્યાય સ્વભાવ છે, એને પર્યાય એની એવી છે તો એવી છે. જીવાસ્તિકાયનો આપણે વિચાર કર્યો તો દ્રવ્ય, ગુણ અને પર્યાય સહિત જીવાસ્તિકાય છે. કોઈ પર્યાય તો હોય ને, એ નિગોદની પર્યાય છે. પછી એવી પર્યાય છે એમાં નિમિત્ત કારણ તરીકે આપણે એને કર્મ છે એમ કહીએ છીએ. અહીંયા તો કર્મફળ ચેતનાની વાત છે કે આ જીવો જે છે એમને કર્મફળ ચેતના પ્રધાન છે, એ મુખ્ય છે. હવે બીજા પ્રકારના જીવરાશિને વિશે ગુરુદેવ કહે છે કે એક જીવરાશિ એવી છે કે કાંઈક વીર્યને ફોરવી રાગ દ્વેષ આદિ કરું એમ કર્તાપણાની પ્રધાનતાથી સુખ દુઃખને ભોગવે છે. સુખ દુઃખને તો ભોગવે જ છે, એમને પણ કર્મફળ ચેતના તો છે જ, પણ મુખ્યતા શેની છે? કર્તાપણાની. રાગ દ્વેષ આદિ કરું, રાગ કરવું એમ નહીં, રાગ કરી નાખે છે, એને તો ખ્યાલ નથી કે રાગ કરે છે. દેશના ભાવે થાય છે, એને તો ખ્યાલ નથી કે દેશના ભાવે થાય છે. એટલો બધો એ ભાવમાં ઓતપ્રોત થઈ જાય છે, ક્રોધ, માન, માયા, લોભના ભાવમાં અને 9 પ્રકારના જે કષાયો એ બધાના ભાવમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે
અને એટલું અંદરમાં કર્મનું કરતાપણું પડ્યું છે કે એને ખ્યાલ નથી કે એ પોતે કોણ છે, એ ભૂલી જાય છે. શું કે છે કે એક જીવરાશિ એવી છે કે કાંઈક વીર્યને પૂરવી રાગ દ્વેષાદિ કરવું એમ કરતાપણાની પ્રધાનતાથી સુખ દુઃખને ભોગવે છે. અહીં કર્મ ચેતના પ્રધાન છે. કર્મ ફળ ચેતના તો છે જ, ભોગવે તો છે જ, પણ કર્મ ચેતના પ્રધાન છે. કેમ કે એને ભાવ શેના રહે છે? ભોગવવાના ભાવ કરતા કરવાના ભાવ વિશેષ છે. ભોગવવું તો થાય છે, એ તો પૂર્વે જે કર્યું કર્મ એને કારણે એના ઉદયો આવે છે, એ નિમિત્તે એની સાથે જોડાય છે, અને ભોગવવું એમ તો એને સતત ચાલી જ રહ્યું છે. એ કઈ કર્મફળ ચેતના નથી એમ કેવું નથી, પણ કર્તાપણાની મુખ્યતા છે. કર્મ ચેતનાની એવી મુખ્યતા છે કે જેને કારણે ફરી ફરીને નવા નવા કર્મ બાંધે છે. કર્તાપણું પૂર્વના કર્મના ઉદય આવ્યા એમાં ભાઈ તું હવે કાંઈ કરી શકતો નથી. એ આવશે અને ખરી જશે. તારું કર્તવ્ય તો એટલું જ છે કે હવે તારી કર્મચેતના કેવા પ્રકારે હોવી જોઈએ. તને જે કરવાના ભાવ, કર્મનું કરવાના ભાવ, કર્મનું સારું કે ખરાબ કરવાનો જે ભાવ, કરવું એ જ મરવાનું છે, એ જ મરવું છે. કરવું એ જ મરવું, એમ સામાન્ય ઉક્તિ છે ને. એટલે ખરેખર એ કરતાપણાનો ભાવ છે, એ જ ખરેખર તને સંસારનું કારણ છે. એટલે એની મુખ્યતા જીવોને હોય છે. ત્રસ્ત જીવોને, બે ઇન્દ્રિયથી માંડી અને સંઘની પંચેન્દ્રિયોને સંસાર પર્યાયની અંદર આની મુખ્યતા છે. આ કરવું ને તે કરવું. ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં કર્મ ચેતના પ્રધાન છે. કર્મ ફળને તો ભોગવશે જ, એના ઉદયો આવશે, અને મિથ્યાત્વ છે એટલે એ ભોગવશે તો એની સાથે ઓતપ્રોત થઈને ભોગવશે. સુખ અને દુઃખ બંનેને એની સાથે ખૂબ ઓતપ્રોત થઈને ભોગવે છે. અને એવું ઓતપ્રોત થઈને ભોગવતી વખતે એને કર્મ ચેતના છે. આને હું આમ કરું, આ ભોગવવું થયું છે તો એમાં એનો રસ્તો કાઢવાની એને અંદર કર્મ ચેતના છે. અસાતા વેદીની કર્મનો ઉદય આવ્યો છે તો એને ભોગવે છે, આર્ત ધ્યાનપૂર્વક ભોગવે છે, બીજા ઉપર દોષારોપણ કરીને ભોગવે છે. આ ડોક્ટરે મારું આ બગાડ્યું, હવે એને તો હું જોઈ લઈશ, આવી કર્મ ચેતના સહિત પેલો ભોગવે છે. એ એમને ભોગવે છે એમ નથી, સમજવાનું આ છે. ભોગવવાનું તો છે જ, પણ ભોગવે છે એ વખતે એને સાથે ને સાથે એ જ વખતે એને કર્મ ચેતના છે. એમ નથી કે આ કર્મફળ ચેતના અને પછી કર્મ ચેતનાનો ટાઈમ જુદો, ને આવું કઈ નથી હોતું ભાઈ. જે ભોગવવું થાય છે એમાં નિમિત્ત કારણ તો પૂર્વના એના કર્મના ઉદયો છે, અને એને જયારે ભોગવે છે અને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એને ભોગવે છે તો ભોગવે છે એ જ વખતના ભાવ એનો વિચાર કરીએ તો એમાં સાથે એને કાંઈક કરવાનો ભાવ છે, એ કર્મ ચેતના છે. પૈસા આવ્યા તો પૈસાને ભોગવે છે તો સાથે પૈસાનું આમ કરવું, એ કરવાનો ભાવ. દુઃખને અને સુખને બંનેને ભોગવે છે તો એ ભોગવતી વખતે સાથે હું આમ કરું, હું બીજાનું તેમ કરું, એવો જે ભાવ એ કર્મ ચેતના છે. કઈ કરવું પડે બહારમાં એટલે કર્મ ચેતના છે? એ તો છે જ નહીં. બહારમાં ક્યાં એ કઈ કરી શકે છે? જીવ એક ધણકલાના બે ટુકડા કરતો નથી એમ તો કૃપાળુદેવે કહ્યું છે. અને આપણે તો એમ કહીએ છીએ કે ભગવાન આત્મા તણકલાને સ્પર્શી પણ શકતો નથી. એટલે બહારમાં કઈ કરવાનું નથી, પણ કરવાપણાના ભાવ, કરતાપણાના ભાવ ક્યારે છે કે જયારે ભોગવે છે એ જ વખતે છે. એટલે કર્મફળ ચેતના તો છે જ. મિશ્રપણે એવો શબ્દ મૂળ ટીકામાં કહેવામાં આવ્યો છે. મિશ્રપણે કર્મફળ ના મિશ્રપણે એને કર્મ ચેતના છે, આ બીજા પ્રકારના જીવને. એટલે મુખ્યતા કર્મ ચેતનાની લીધી છે. હવે તમે સમજો એમાં કેમ કર્મ ચેતનાની મુખ્યતા લીધી. કેમ કે કર્મ ચેતનાની મુખ્યતા છે તો નવા કર્મ બંધાશે, અને નવા કર્મ બંધાશે તો એના ઉદય આવશે, અને પછી એ કર્મફળનું ભોગવવું થશે.
એમ આખો સંસાર એનો ચાલ્યા જ કરે. એટલે કર્મ ચેતના એને છે, એટલે કરતાપણાનો ભાવ, પરનું કરવાપણાનો ભાવ એ જ એના સંસારનું કારણ છે. દરેક જીવને એમ છે. જો ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં કર્મ ચેતના પ્રધાન છે. આ કર્મ ચેતના પ્રધાન ન હોય એ ગૌણ થઈ જાય, અને એનું એ ગૌણ પણ ક્યારે થાય તો કે સ્વરૂપનું લક્ષ થાય તો એને કર્મ ચેતના ગૌણ થઈ જાય. આ થાય છે, હું કરું છું એમ નહીં, આ મારે કરવાનું છે એમ નહીં, જે થાય છે તે થાય છે, આવી દ્રષ્ટિ થઈ જાય. અને ભોગવવું જે થાય તો એમાં કર્મ ચેતના જે છે એની મુખ્યતા રહેતી નથી. અને એવો જીવ સાચો પુરુષાર્થ કરી શકે છે. તો આ જે સંસાર પર્યાયમાં રહેલા જીવો છે એને આ કર્મ ચેતનાની પ્રધાનતા છે. જે વખતે એને કર્મફળ ચેતના તો છે જ. તો ગુરુદેવ કહે છે અહીંયા કે અહીં કર્મ ચેતના પ્રધાન છે. ઈયળ, મકોડા, મનુષ્ય, દેવ, નારકી વગેરે જીવોમાં કાંઈક કરવું, રાગ દ્વેષ કરવું, પરનું કરવું એમ કરતાપણાની પ્રધાનતા છે. આવો તે જીવાસ્તિકાયનો સ્વભાવ છે. જો અહીંયા જીવાસ્તિકાયનો સ્વભાવ થયો એટલે જરાક સમજવાનું. જીવાસ્તિકાયનો સ્વભાવ એટલે એ આ પર્યાયમાં જે યોગ્યતારૂપ સ્વભાવ છે ને એની વાત લીધી છે. જીવાસ્તિકાયનો એવો સ્વભાવ છે કે પોતાને પરના લક્ષ કરી અને આવી કર્મ ચેતના હોય એવી પણ એની યોગ્યતા છે, અને સ્વનું લક્ષ કરી અને પોતે સ્વભાવ ભાવે થાય એવી પણ એની યોગ્યતા છે. એટલે આ એના ગુણોને કારણે જે સ્વભાવ છે એની વાત નથી, આ જીવાસ્તિકાયનો સ્વભાવ છે. એટલે જીવના આવા બે પ્રકારના જે પરિણમન, સ્વાભાવિક અને વિભાવિક પરિણમન, એવો જીવાસ્તિકાયનો સ્વભાવ છે. પોતાનો ભાવ એમ અર્થ નથી, પણ એ રીતે છે કે એની એવી બે પ્રકારે યોગ્યતા છે. આપણે એ વાત તો કરીએ છીએ કે જીવ અને પૂતગળ એના પરિણમન સ્વાભાવિક અને વિભાવિક બે પ્રકારે હોય. તો એમાં સ્વાભાવિક અને વિભાવિક બંને પ્રકારે પરિણમનનો એનો સ્વભાવ છે. એટલે એવી યોગ્યતા રૂપ સ્વભાવ છે. એ કે શાશ્વત એમ સ્વભાવ છે એમ કહેવાનો આશય નથી. તો અહીંયા કહે છે કે કોઈ ઈશ્વરે તો જીવ બનાવ્યા નથી, પણ કર્મને લીધે આવો પર્યાય સ્વભાવ છે એમ પણ નથી. કોઈ ઈશ્વરે જીવ બનાવ્યા ને ઈશ્વર કરાવે છે એમ તો નથી, પણ કર્મને લીધે આવો પર્યાય સ્વભાવ છે એમ પણ નથી. એટલે કે આ કર્મ ચેતનાની મુખ્યતાનું જે સ્વભાવની વાત કરીને, તો એવું એ પર્યાય સ્વભાવ એ કર્મને લીધે પણ નથી. કોઈ જીવ પરનું કરી શકતો નથી, એટલે બીજો જીવ કંઈક કરે છે એની અસર નીચે પણ એને આવી કર્મ ચેતના છે એમ પણ નથી. તો પછી આવી કર્મ ચેતના કેમ છે, એનું કારણ શું છે? તો કે છે કે એ ભ્રાંતિ અને અજ્ઞાનને કારણે છે. એટલે ગુરુદેવ કહે છે કોઈ જીવ પરનું કરી શકતો નથી, પણ અજ્ઞાની મિથ્યા ભ્રાંતિ કરે છે. અજ્ઞાની મિથ્યા ભ્રાંતિ કરે છે. એ મિથ્યા ભ્રાંતિમાં પોતે પરનો કરતા થાય છે. આગળ કહે છે કે કેટલાક લોકો કહે છે કે હરખ શોકનું વેદવું એ શરીરનો ધર્મ છે, દેહનો દંડ દેહ ભોગવે. વળી કોઈ હરખ શોક, રાગ દ્વેષ, માયા કહે છે, તો તે બધો અજ્ઞાન ભાવ છે. વેદાંતમાં બધાને માયા કહેવામાં આવ્યું છે, એ પણ અજ્ઞાન ભાવ છે. અને પેલા જે એમ કે હરખ શોકનું વેદવું એ તો શરીરનો ધર્મ છે, અને એ શરીર એને જેમ કર્યું હતું એ પ્રમાણે એને ભોગવે, એટલે એ દેહનો દંડ છે, તો દેહ ભોગવે. એ બે વાત જે છે એ ખોટી છે. પેલાની વાત કે હરખ શોકનું વેદવું શરીરનો ધર્મ છે, એટલે દેહ એ જે કાંઈ કર્યું હતું તેવી ક્રિયા કરી હતી, તો દેહને હવે એવું ભોગવવું થાય છે, દેહનો દંડ દેહ ભોગવે છે. એક વાત એ પણ ખોટી. અને આ બીજી વાત કે કોઈ હરખ શોક, રાગ દ્વેષ છે એ બધું જે છે તો એ માયારૂપ છે એવું કહે છે,
તો એ વાત પણ ખોટી. ત્યાં એ જે માયા શબ્દ વાપરે છે ને બધા માટે, વેદાંતની અંદર બધું માયા છે, માયા છે, જગત આખું માયા છે, આ બધા ભાવ બધા જે બધા બધું માયા છે એમ કે છે. તો ગુરુદેવ કે છે એ પણ અજ્ઞાન ભાવ છે, એમ નહીં. શરીર જળ છે તેને ભોગવવાનું હોતું નથી, એક વાત. અને રાગ દ્વેષ અને હરખ શોક એ તારી પર્યાયમાં બિલકુલ નથી જ એમ માનવામાં આવે તો તારી અસ્તિકાય ઉડી જાય છે. આ રાગ દ્વેષ હરખ શોક એ હોય છે અને એ તારી પર્યાયમાં છે, પણ છતાંય જો એ તારી પર્યાયમાં બિલકુલ નથી જ એમ માનવામાં આવે તો તારી અસ્તિકાય ઉડી જાય છે. તારું અસ્તિત્વ છે ને, તો તારું અસ્તિત્વ તારા દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત છે. તો આ રાગ અને દ્વેષના જે ભાવ થયા, એ રાગ દ્વેષના ભાવે તો તું થયો ને, તો એ પર્યાય તારી થઈ ને, જીવની પર્યાય થઈ ને. જીવનું અસ્તિત્વ દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત જયારે સ્વીકારીએ છીએ તો જીવની કોઈ એક પર્યાય દરેક સમયે હોય છે. જયારે તું રાગના ભાવે થયો છે તો તારી એવી પર્યાય છે, દ્વેષના ભાવે થયો છે તો તારી એવી પર્યાય છે. એટલે આ રાગ દ્વેષ માયા છે, કાંઈ છે જ નહીં એમ ન કહેવાય. એ જીવની પર્યાય છે. જીવ એ પર્યાય થયો છે, એને ઉડાડી દેવામાં આવે એમ ન ચાલે ભાઈ. એ તારો એમાં દોષ છે, અપરાધ છે. વર્તમાનમાં તને એવી દશા છે તો એવી દશા છે, પણ એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે. પર્યાય સહિત અસ્તિત્વ તો માનવામાં આવે, અને જો તું એ પર્યાયને કાઢી નાખે, પર્યાયને ઉડાડી દે, તો પછી તું જ રહેતો નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ રાગ દ્વેષ ને હરખ શોક તારી પર્યાયમાં બિલકુલ નથી જ એમ માનવામાં આવે તો તારી અસ્તિકાય ઉડી જાય છે, તારું અસ્તિત્વ જ રહેતું નથી. રાગ દ્વેષ કરે તો પણ પોતામાં, અને હરખ શોકને ભોગવે તે પણ પોતામાં, અને એ પોતાના કારણે છે, પોતામાં છે અને પોતાના કારણે છે. એવો જીવાસ્તિકાયનો પર્યાય સ્વભાવ છે. આમ જ્ઞાન કરી, એટલે કે આ રીતે જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરીને તે પર્યાય આદરણીય નથી એમ તેના ઉપરથી દ્રષ્ટિ ખસેડવી, અને એમ દ્રષ્ટિને ખેંચવી, પોતાના શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરવી, તે ધર્મ છે. આખી વાતમાંથી પછી છેવટે મૂળ તો કે આમાંથી પકડવાનું છે. આ બધું તો સમજ્યા, પણ હવે કરવું શું? એ વાત તો ગુરુદેવ હંમેશા કહે છે. પ્રવચન પૂરું કરતા પહેલા આ વાત તો આવે જ. એ દિવસનું આ રીતે પ્રવચન એમણે પૂરું કર્યું. શું કરવું જોઈએ કે આ બધું સમજવું, અને એ સમજ્યા પછીથી કે છે કે આમ જ્ઞાન કરી તે પર્યાય આદરણીય નથી એમ તેના ઉપરથી દ્રષ્ટિ ખસેડવી, અને પોતાના શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરવી, આ ધર્મ છે. બધો વિસ્તાર કરે, પંડિતો ખૂબ વાતો કરે લાંબી પોળી, પણ પછી શું કરવું પ્રયોજનભૂત વાત એ તો આવે જ નહીં. પેટા વિભાગો કેટલાય કહી દે, આમથી આમ ને આમથી આમ, આમથી આમ, મૂળ વાત આવે નહીં. કેમ કે દ્રષ્ટિ હજી એ બહારમાં છે. ગુરુદેવને સતત દ્રષ્ટિ અંતરમાં રહેતી હતી, એટલે એ તો તરત જ પાછા એ પોતાના સ્વભાવ ભાવે ક્ષણ માટે થઈ જતા હોય, આપણને ખબર પણ પડે નહીં, એટલે તરત જ આ વાત આવી જાય કે આ બધું તો બરાબર છે, પણ એ છોડીને સ્વભાવ તરફ વળવું. અને એમ જયારે ગુરુદેવ કહેતા હોય ત્યારે એ શબ્દો તમે સાંભળો તો એ શબ્દો એવા ભાવવાળી હોય છે કે આપણને લાગે કે ગુરુદેવ ખરેખર પોતે અંતરમાં ચાલ્યા ગયા. ઘણી વખત એવું લાગે. અહીંયા તો આપણે વાંચીએ છીએ, પણ જયારે સાંભળીએ ત્યારે આપણને લાગે. એટલે આ માત્ર બોલાયેલા શબ્દો નથી, એ અનુભવની વાણી છે. તો આ દિવસનું પ્રવચન પૂરું થયું. એના પછીના દિવસનું પ્રવચન છે અહીંયા. એના પછી વીર સંવત 2478 ફાગણ સુદ સાતમ સોમવારના દિવસનું પ્રવચન છે. એમાં આગળ આ ગાથાનો વિસ્તાર કર્યો છે. ગુરુદેવ કહે છે કે આત્મા શું વેદી શકે છે તેનું વર્ણન છે. એક જીવરાશિ સ્થાવર જીવોની એવી છે કે સુખ દુઃખ રૂપ કર્મ ફળને ભોગવે છે, એટલે કે હરખ શોકને વેદે છે, અનુભવે છે. પૃથ્વી આદિના સ્થાવર જીવો પોતાના શરીરને, શસ્ત્રને કે સંયોગને અનુભવતા નથી, પણ છતાંય દુઃખને ભોગવે છે.
આ સ્થાવર જીવો પોતાના શરીરને, શસ્ત્રને કે સંયોગને અનુભવતા નથી. પર ચીજોને તે જીવો સ્પર્શતા જ નથી, છતાંય દુઃખને તો ભોગવે છે. ખૂબ દુઃખ છે એમને, તો અનંત દુઃખ છે, એમને અનંત દુઃખ છે. આ એકેન્દ્રિય જીવો, આ ઝાડ પાનની અંદર રહેલા જીવોને બિચારાને કેટલું દુઃખ છે. ગુરુદેવ કહે છે કે શાસ્ત્રમાં કથન આવે કે સ્થાવર જીવોને છેદન ભેદનનું દુઃખ ઘણું છે, પણ તે કથન નિમિત્તથી છે. છેદન ભેદનનું દુઃખ નથી. છેદન ભેદનનું દુઃખ ઘણું છે એમ જે કથન કરવામાં આવ્યું છે એ તો નિમિત્તથી કથન કરવામાં આવ્યું છે. કેમ કે અહીંયા તો ગુરુદેવ કહે છે કે સ્થાવર જીવો પોતાના શરીરને, શસ્ત્રને કે સંયોગને અનુભવતા નથી. એટલે ખરેખર છેદન ભેદનનું ખરેખર દુઃખ નથી, એમને દુઃખ ઘણું છે. પણ પછી જયારે વર્ણન કરવામાં આવે શાસ્ત્રમાં, તો પછી એ રીતે વર્ણન કરવામાં આવે, કેમ કે મોટે ભાગે દુઃખના કારણમાં છેદન ભેદન હોય છે. એ મોટા કારણ છે દુઃખના. એટલે કે છે કે શાસ્ત્રમાં કથન આવે કે સ્થાવર જીવોને છેદન ભેદનનું દુઃખ ઘણું છે, પણ તે કથન નિમિત્તથી છે. છેદન ભેદનનું દુઃખ નથી. શસ્ત્ર તેને અડતું જ નથી. શસ્ત્ર તેને અડતું જ નથી. આપણે એ પણ વાત માનીએ છીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને તો અડતું જ નથી, સ્પર્શતું જ નથી. તો શસ્ત્ર પણ એ જીવને ક્યાં અડે છે? તો એ દુઃખ તો ઘણું છે. તો કઈ રીતે છે? કહે છે કે પોતાના જ્ઞાન સ્વભાવને ચૂકીને તે જીવો પરમા સુખ છે એવી ઊંધી માન્યતાના કારણે હરખ શોકને વેદી રહ્યા છે, પણ કોઈ બહારના સંયોગ કે શરીરને ભોગવે તેવો તેનો સ્વભાવ નથી. જો અહીંયા આ વાત જે લખી છે તેમાં એમ ન સમજવું કે આ સંગની નથી તો કેવી રીતે વિચાર્યું, એ વાત નથી, ભાવની વાત છે. પોતાના જ્ઞાન સ્વભાવને ચૂકીને તે જીવો પરમા સુખ છે એવી ઊંધી માન્યતા. તો પરમા સુખ છે એવી ઊંધી માન્યતા માટે શબ્દોની જરૂર, વિચારવાની જરૂર, એની વાત નથી. પણ એનો જે ભાવ, પરમા સુખની બુદ્ધિનો ભાવ, કે જેમાં શબ્દો ન હોય છતાં એવો ભાવ પડેલો હોય છે, પરમા સુખ બુદ્ધિનો ભાવ. એટલે ગુરુદેવ અહીંયા જયારે એમ કહ્યું કે પોતાના જ્ઞાન સ્વભાવને ચૂકીને તે જીવો પરમા સુખ છે એવી ઊંધી માન્યતાના કારણે હરખ શોકને વેદી રહ્યા છે, ત્યારે એનો અર્થ એમ સમજવાનો કે એવા ભાવે એ દુઃખી થઈ રહ્યા છે. પણ કોઈ બહારના સંયોગ કે શરીરને ભોગવે તેવો તેનો સ્વભાવ નથી. પર પદાર્થને તો કોઈ જીવ ભોગવી શકતો નથી. અને ત્યાં એ જીવરાશિને કર્મફળ ચેતનાની મુખ્યતા છે. એકેન્દ્રિય જીવો મુખ્યપણે હરખ સુખને ભોગવી રહ્યા છે. આગળ કહે છે, એક જીવરાશિ 30 જીવોની એવી છે કે તે પરના તથા રાગના કર્તાપણા રૂપ અભિમાન સહિત રાગ દ્વેષને ભોગવે છે. કર્તાપણા રૂપ અભિમાન સહિત રાગ દ્વેષને ભોગવે છે. આ બીજા પ્રકારના જીવોની વાત લીધી, 30 જીવોની વાત લીધી કે જેમને કર્મફળ ચેતના છે, પણ મુખ્યતા કર્મ ચેતનાની છે. અને એ કર્મ ચેતનામાં એમને અભિમાન છે, કરવાનું અભિમાન, કર્તાપણાનું અભિમાન છે. ગુરુદેવ કહે છે કે એક જીવરાશિ 30 જીવોની એવી છે કે તે પરના તથા રાગના કર્તાપણા રૂપ અભિમાન સહિત રાગ દ્વેષને ભોગવે છે. જો અહીંયા આપણે પહેલા વાત કરી તે વાત આવી જાય છે કે જ્યારે એ કર્તાપણું, કરવાપણું છે એ વખતે એને ભોગવવાપણું હોય છે. જ્યારે એને આમ કરવું એવો ભાવ છે, તો અથવા તો એવા ભાવે એ થયા, એ કરવાના ભાવે થયા, તો એ કરવાનો ભાવ છે એમાં રાગ અથવા દ્વેષ છે, ક્રોધ, માન, માયા, લોભનો એમાં એ ભાવ છે. તો એવા ભાવે જીવ થાય, ક્રોધના ભાવે થાય, માયાના ભાવે થાય, મોહના ભાવે થાય. જે ભાવે થયો તો એ ભાવને એ વખતે જ ભોગવે છે.
જે ભાવે થાય છે તો એ વખતે જ એ ભાવને એ ભોગવે છે, એ વખતે તો ભોગવાઈ જ જાય છે. પછી એ ભાવને કારણે કર્મનો બંધ પડે, ભાવ બંધ થાય અને પછી દ્રવ્ય બંધ થાય અને પછી એના ઉદય આવે, એ તો પછીની વાત છે. પણ ખરેખર વાસ્તવમાં તો જ્યારે એને કર્મ ચેતના છે એ વખતે એને જે ભાવ છે એ ભાવને ભોગવે છે અને એ જ વખતે ખરેખર તો દુઃખી થાય છે. ક્રોધના ભાવે થાય છે, કોઈ પણ ક્રોધ કરે છે ને હવે એને હું આમ મારી નાખું, અને પછી ક્રિયા તો જે થવી હોય તે થાય, પણ એ મારી નાખવા રૂપ કર્મ ચેતના છે અને એ જ વખતે એ ક્રોધ ભાવે થઈ અને દુઃખને ભોગવે છે. આ બધું એક સાથે છે, આ બધું એક સાથે જ થઈ રહ્યું છે. કર્મફળ અને કર્મ ચેતના સાથે જ છે. એટલે ગુરુદેવે અહીંયા બહુ સરસ વાક્ય મૂક્યું છે કે રાગ દ્વેષના કર્તૃત્વની મુખ્યતા છે, એટલે કે કર્મ ચેતનાની મુખ્યતા છે. ઈયળ, મકોડા, હાથી, મનુષ્ય, દેવ, નારકી વગેરે જીવો રાગના કરવારૂપ ભાવ પોતામાં કરે છે. એટલે શુભાશુભ ભાવો અથવા હું પરનું કરી શકું છું એવા અભિમાનના ભાવો તે કરી શકે, પણ તેથી કરીને શરીર આદિ જળ પદાર્થો અથવા બીજા ચેતન દ્રવ્યોની અવસ્થાને કરી શકે કે બીજાના કાર્યો કરી શકે તે તેના અધિકારની વાત નથી. એટલે બીજાના કાર્યો ખરેખર કરતા નથી, એનો અધિકાર નથી, પણ કરવાના ભાવે થાય છે. અને કરવાના ભાવે થાય છે તો એ વખતે જ એના એ ભાવને ભોગવે છે. એટલે શરૂઆતમાં પહેલી લીટીની અંદર જ વાત એ કરી કે એક જીવરાશિ 30 જીવોની એવી છે કે તે પરના તથા રાગના કર્તાપણારૂપ અભિમાન સહિત રાગ દ્વેષને ભોગવે છે. એ વખતે જ ભોગવે છે. ત્યાં રાગ દ્વેષના કર્તૃત્વની મુખ્યતા છે, એટલે કે કર્મ ચેતનાની મુખ્યતા છે. ઈયળ, મકોડા, હાથી, મનુષ્ય, દેવ, નારકી વગેરે જીવો રાગના કરવારૂપ ભાવ પોતામાં કરે છે, એટલે કર્મ ચેતનાની મુખ્યતા થઈ. એટલે શુભાશુભ ભાવો અથવા હું પરનું કરી શકું છું એવા અભિમાનના ભાવો, તો એ બધા ભાવો એ કરી શકે, પણ તેથી કરીને એ ભાવ કરે એટલે ત્યાં કાર્ય થાય, બીજા પરને વિશે એવું કાર્ય ખરેખર કરે છે એમ નથી. તેથી કરીને શરીર આદિ જળ પદાર્થો અથવા તો બીજા ચેતન દ્રવ્યોની અવસ્થાને કરી શકે કે બીજાના કાર્યો કરી શકે તે તેના અધિકારની વાત નથી. ભૂતગળ દ્રવ્ય તે અસ્થિ છે અને તે પરમાણુનો સ્કંદ છે, તે કાય છે એટલે શરીર અથવા તો બીજા અન્ય પદાર્થો, તો તે ઉદ્ગલાસ્થિકાય છે અને તે તેનાથી પોતાથી અસ્થિકાય રૂપે રહેલ છે. ઉદ્ગલાસ્થિકાય અને એનું પરિણમન એના પોતાથી થાય છે. પણ અજ્ઞાની જીવ ભ્રમમાં પડે છે કે તે પૂતગલની અવસ્થા મારાથી થાય છે, હું પૂતગલની અવસ્થાને કરું છું. એક ઉદાહરણ આપીને ગુરુદેવ વાત સમજાવી છે કે સિંહ હરણને ખાતો હોય તો હરણના શરીરની અવસ્થા, હરણનું શરીર એ પૂતગલાસ્થિકાય, તો એ પૂતગલાસ્થિકાયની અવસ્થા સિંહનો જીવ કરી શકતો નથી. સિંહે હરણ ઉપર તરાપ મારી હરણના શરીરને ખાય છે, તો જે એનું શરીર છિન્ન ભિન્ન આમ થયેલું દેખાય છે, તો એ અવસ્થા સિંહે કરી છે એમ આપણને સામાન્ય લાગે છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે એમ નથી. સિંહનો જીવ એ જીવાસ્થિકાય અને હરણનું શરીર એ પૂતગલાસ્થિકાય, તો એ પૂતગલાસ્થિકાયની અવસ્થા સિંહનો જીવ કરી શકતો નથી. બીજું ઉદાહરણ, ભગવાન પાસે દર્શન કરવા જઈએ, મંદિરમાં જઈએ અથવા તો સાક્ષાત પરમેશ્વર બિરાજમાન હોય સમોસરણમાં જઈએ, તો ભગવાન પાસે દર્શન વખતે હાથ જોડવાની ક્રિયા થવી તે જીવ કરી શકતો નથી. એ જીવનું કાર્ય નથી, કેમ કે એ તો શરીરનું કાર્ય છે, પૂતગલાસ્થિકાયનું કાર્ય છે. હાથ પૂતગલાસ્થિકાય છે, તે કાય જીવને લીધે નથી. ફરી એક ત્રીજું ઉદાહરણ લીધું છે કે 1000 જોજનનું માછલું મોઢું પોળું કરે તો તે
પહોળા થવા રૂપ ક્રિયા તેના જીવને આધીન છે જ નહીં. એ એના શરીરને આધીન ક્રિયા શરીરની પોતાની છે, પણ એ જીવને આધીન નથી. જીવ પરના કરવા રૂપ ભાવ અથવા શુભાશુભ ભાવ રાગ દ્વેષ કરી ચાર ગતિમાં રખડે, પણ પરનું કાંઈ કરી શકે નહીં. પરનું કરી શકે એમ ત્રણ કાળમાં બનતું નથી. જીવમાં ચેતના નામનો ત્રિકાળી ગુણ છે. તેની પર્યાયમાં તે કાં તો જાગૃત રહે અથવા અજાગ્રત રહે, પણ પરનું કરે એમ કદી બનતું નથી. એક જીવરાશિ હરખ શોકની મુખ્યતાથી અજાગૃત રહે છે અને એક જીવરાશિ રાગ દ્વેષના કરવાની મુખ્યતાથી અજાગૃત રહે છે. અને હવે ત્રીજા જીવરાશિ કેવળી તથા સિદ્ધોની છે, એની વાત આપશું. તો આ બે જીવરાશિની વાત અહીંયા પૂરી થઈ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલી. સુખધામ